જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે સાંભળીશું જ્યારે શ્રી રામજીનો જન્મ થાય છે ત્યારની પ્રાકટ્ય સ્તુતિ, જે કરવાથી ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે, વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે અને રામચંદ્રજીના આશીર્વાદ તો મળે જ છે. તો આજે પણ છે રામનવમી, તો ચાલો આપણે સાંભળીએ શ્રી રામ પ્રાકટ્ય સ્તુતિ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માતાજી, જય શ્રી રામ જરૂરથી લખજો. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમનહારી અદ્ભુત રૂપ નિહારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ બનમાલા નયન બિસાલા શોભા સિંધુ ખરારી કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ ભનંતા કરુણા સુખ સાગર સબ ગુણ સાગર જેહી ગાવહી શ્રુતિ સંતા સોમ મહિત લાગી જન અનુરાગી ભયઉ પ્રકટ શ્રીકંતા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે મમ ઉર સોબાસી यह उपहासी सुनत धीर मति थीर न रहे उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विध किन्ह चहे कही कथा सुहाई मातु बुझाई जेही प्रकार सुत प्रेम लहे माता पूनि बोली सोमति डोली तजहु तात यह रूपा कीजे शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनुपा सुनी बचन सुजाना रोदन ठाना होई बालक सुर भूपा यह चरित जे गावही हरिपद पावही तेन परहि भव કૃપા. જય શ્રી રામ. તો મિત્રો, તમે સાંભળ્યું કે આમાં કહેવામાં આવ્યું છે કે આ ચરિતનું જે ગાન કરે છે અથવા સાંભળે છે તેને હરિના પદની પ્રાપ્તિ થાય છે. તો રામચંદ્રજીનો જન્મ પ્રાકટ્ય થઈ ગયો છે હવે, તો આપણે આ જન્મ પ્રાકટ્ય પછીની સ્તુતિ અવશ્ય સાંભળવી જોઈએ.